હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ એકદમ મજામાં હે. તો આજ હે ને હું એક નવો જ વિડીયો લઈને તમારી સામે આવી ગઈ, કારણ કે આ હે ને મારી એ વાત કરવાની હે કે જે મારે આવી કાલે સત્ય ઘટના બની. તે મેં કીધું હાલો તમારી મારી યુટ્યુબ ફેમિલી હારી શેર કરા. અને આ હે ને જે નવા મારા જેવા ક્રિએટર હે કે જે યુટ્યુબમાં નવા હે, નવું ચાલુ કર્યું ને એની આ પ્રોબ્લેમ આવે ને તો બહુ મોટો આપણે ઓલું થાય. કારણ કે આપણી એક તો યુટ્યુબની પોલિસી વિશે ખબર ન હોય, બીજા નંબરમાં આપણી ઈમેલ કરતા ને એ બધું આપણી થોડુંક ડિફિકલ્ટ લાગે. ભણેલા હોય એને તો વાંધો ન હોય, હું ભણેલી હે પણ છતાંય પણ મને પણ એટલું ડિફિકલ્ટ લાગ્યું હતું. ને કાલે મારા હારી આ ઘટના બની. તો આપણી શરૂઆત કરીએ કે ઘટના કાં હતી અને કેવી રીતના સોલ્યુશન મળ્યું. કહેવાનું હે કે એવું કંઈ પણ આપણી યુટ્યુબમાં થાય તો આપણે હે ને ફાફડા નહીં થઈ જવાનું. જે કાલે હું થઈ ગઈ હતી ને મીન્સ કે દોડતા નહીં, પણ મતલબ કે આપણે કાંઈ ચેન ન મળે ને કામ કરવું અને બધાને આપણી હેલ્પ માગવા માંડીએ. અને એમાંય પણ એવા માણસોની હેલ્પ માગવા તમે જાઓ ને કે જે પેમેન્ટ લઈને કરતા હોય તો બહુ મોટો પ્રોબ્લેમ થાય. એટલે હું તમને મારે આવી કાલે આવું બધું બને ગયું. તો હું શરૂઆત કરી આપણો કે કેવી રીતના કાલે 5:30 વાગ્યાની, બહુ ટાઈમ ફિક્સ મને યાદ નથી. મેં એક એના મંકીનો, વાંદરાનો, જે નેચરલી અમારી બાજુમાં છે એનો વિડીયો હતો. એ આપણે જે યુટ્યુબમાં શોર્ટ્સ છે ને એમાં રાખ્યો હતો. ને એમાં બંદર મામાનું જે સોંગ હોય એ યુટ્યુબનું જ મેં લે ને એમાં સોંગ એડ કરે અને એ વિડીયો રાખ્યો હતો. તો એ વિડીયો રાખી દીધો. થોડાક જણા, બહુ વ્યૂ નહોતા આવ્યા, થોડાક જણાએ જોયો હતો વિડીયો. ને પછી યુટ્યુબ વ્યવસ્થિત ચાલતું. તો પછી આપણે જેમ રેગ્યુલર કામમાં વર્ગે જાય, કારણ કે આખો દી તો મોબાઈલ લઈને આપણે ન બેઠા હોય. તો એવી રીતના હું કામમાં વર્ગે ગઈ, મતલબ કે હું મારી ભાષામાં થોડુંક બોલીને એટલે તમને એવું લાગીએ. તો કામમાં લાગે ગઈ ને પછી રસોઈ બનાવીને એવું બધું કર્યું. તો 9:30 વાગ્યાની આસપાસ મેં જોયું ને તો એ હું છે ને લોંગ વિડીયોમાં જે વ્યૂ આવે ને એ વધારે જોવા, શોર્ટ્સમાં તો ઓછા જ જોવા. તો લોંગ વિડીયો જે મેં નાખ્યો તો કાલનો એમાં જોયું ને તો મને એક એવું ચિહ્ન દેખાડ્યું, ગોળ રાઉન્ડ અને આમ ચિહ્ન. હવે આખા મારા જે વિડીયા હતા એમાં લોંગમાં એવું ચિહ્ન દેખાણું. એ ચિહ્ન હતા આપણી આમ બીક લાગવા માંડે કે મારા યુટ્યુબની કામ થયું. કારણ કે પહેલાં એકવાર તમને કામ કે આપણે બોધ મળે ગયો કે આવી રીતના મારું આખું ચેનલ ડિલીટ થઈ ગયું હતું. એટલે હું બીએ ગઈ કે એવું કરવું કામ. ને ભીમની તરત જ વાત કરી. મેં કીધું ભીમ આવી રીતના થઈ ગયું. તો ભીમની તો મને કીધું કે તું એની ટ્રાય કરી, પણ એની તો ભીમે થોડીક વાર ટ્રાય કરી પણ એને એટલી યુટ્યુબનો જાણકારી નથી. એટલે મને કહે કે કંઈ વાંધો નહીં, તું ટેન્શન લેમાં, એવું કંઈ નહીં થાય. આજુ વખતે તારું ચેનલ રિમૂવ નહીં થાય, ડિલેટ નહીં થાય ને આવું બધું નહીં થાય, તું ટેન્શન લેમાં. કારણ કે અટાણે પછી વાત કરતાં 11, 11:30, 12 જેવું અમારી આ બધું યુટ્યુબનું ગૂગલમાં સર્ચ કર્યું ને ચિહ્ન નાખ્યું. અને એ ચિહ્ન હે ને આશ્ચર્યબોધક એનું નામ એમાં લખેલું શો થતું હતું, વિસ્મદાયક ચિહ્ન એવું. તો મેં કીધું એવું કરવું કામ. કારણ કે હું તો એકદમ મારું મૂડ ઓલો થઈ ગયો ને એકદમ બીવા માંડીને ભાઈ મને કે તું ટેન્શન લેમાં એવું હે તો કાલે હું તો સાયબર કાફેમાં લઈ જાય ને ત્યાં આપણી બધી આ સોલ્યુશન કેવી રીતના લઈ આવવું એ કર્યું. તો 12:30 વાગ્યા સુધી વિડીયા જોયા, પણ એવું મને યુટ્યુબમાં એવા વિડીયાનું કોઈ ચિહ્ન ન દેખાણું કે જેને આપણે રીતે કેવી રીતના હટાવી શકીએ. તો પછી મેં કીધું ઓકે, તો કંઈ વાંધો નહીં. 12:30 વાગ્યા સુધી કર્યું અને પછી જવા દીધું. આ વાત નોર્મલી વાત છે, પણ એમાં જે ટ્વિસ્ટ આવવાનું હોય ને એના માટે કન્ટિન્યુ રીછો કે આપણે કેવી રીતના છેતરાઈ જઈએ ને બીએ જઈએ ને આપણે આવું બધું કરવા માંડીએ. એવા હાટું થઈને આ વિડીયો બનાવ્યો. બાકી તો નોર્મલી વાત છે, બધા યુટ્યુબ જે વાપરતા હોય એની ખબર જ છે કે અમુક વસ્તુ નોર્મલી હોય, પણ જે આપણે છેતરાઈ જઈએ ને એ વાત હું તમને કહેવા માંગા. તો એ બધું રાતે 12:30 વાગ્યાની આસપાસ બધું મૂકી દીધું. સવારે ઉઠે ને, કારણ કે આવું થયું એટલે તો આપણી નીંદરને થોડુંક ઓલું ટેન્શન થાય ને. મારા રીતે પહેલાં એકવાર બને ગયું ને એટલી મને વધારે થતું હતું કે આજુ વખતે આવું નહીં બને ના. કારણ કે મહેનત કરતા હોય ને આપણી પાસે આવું થાય તો બધાની, હું કે તમે બધાની ગમે એ ફિલ્ડ હોય એમાં આપણી પ્રોબ્લેમ થાય ને આપણી થોડુંક ચિંતા થવા લાગે. તો સવારે ઉઠે ની 10 વાગ્યા સુધી મેં વિડીયા ગોઈતા, બધું કર્યું, ગૂગલમાં સર્ચ કર્યું કે આ કેવી રીતના હટાવવું, ટ્રાય કરી, પણ કંઈ મારાથી ન થયું. પછી 10 વાગ્યાની આસપાસ મારા પાસે એક યુટ્યુબરનો નંબર છે કે જે યુટ્યુબમાં કામ કરે.
તો એ યુટ્યુબર હે અહીંયા અમારે ભુજના જ છે માણસ. આપણે કોઈનું નામ ને મેન્શન નથી કરવા માંગતા ને હું એને પર્સનલી નથી ઓળખતી. મને એના નંબર મળ્યા હતા. એ પણ જ્યારે મારું પહેલું ચેનલ ગયું હતું ને ત્યારે પાછું લેવા માટે, ત્યારે એને મને કીધું હતું ને સજેશન કર્યું હતું, પણ મને એ ઓકે નહોતું લાગ્યું. છતાંય પણ આપણે ન કે ડૂબતો માણસ તણખલું પકડે, તેદું મને એનું ઓકે નહોતું લાગ્યું સજેશન. પણ આજે વખતે એ થયું, 2-3 યુટ્યુબરની એવી રીતના છે કે જેની મેસેજ જે યુટ્યુબમાં સ્પેશિયલ યુટ્યુબનું કામ કરતા હોય એની કર્યા, પણ એના હજી 10 વાગ્યામાં કોઈને રિપ્લે આવે નહીં. તો આના એરી મેં વાત કરી કે ભાઈ મારે આવી રીતના છે ની મને આવી રીતના થયું હે. મેં એની સ્ક્રીનશોટ લઈને મોકલો, કારણ કે જે યુટ્યુબનું સોલ્યુશન લેતા હોય, જેની યુટ્યુબ વિશે જાણકારી હોય, એના માટે તો હાવ ઇઝી કામ છે એમ, કારણ કે એ કરે હગે એમ, પૈસા લઈને કરતા હોય તો એ કરે હગે. એટલે એની મને હે ને એની તો ખબર પડે જ ગઈ છે જે મેં એને મોકલું એ કે આનું કામ. તો મને કહું થયું કે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ ને મારું, અને સર્ચ કરીને ગૂગલમાં જોયું તો એવું બતાવતા હતા કે કોપીરાઇટ ક્લેમને લીધે આવું બધું થઈ શકે, તમારું ચેનલ ડિલીટ થઈ શકે. કારણ કે ઓલી આ મારા મનમાં તો બીક જ ભે ગઈ કે મારું ચેનલ આખા લોંગ વિડીયામાં તો મેં કીધું મારું ચેનલ ત્યાં ગુજ. તો એ ભાઈ થોડીક વાર 10-15 મિનિટ પછી જેની મેં મોકલો તો યુટ્યુબરની જે કામ કરતા યુટ્યુબમાં કામ કરે, મતલબ કે યુટ્યુબનું બધું સોલ્યુશન કરે આપે પેમેન્ટ લેન. એવા ઘણા બધા હોય સિટીમાં કે જેને ફાવતું હોય ને હેલ્પની જરૂર હોય તો આપણી પણ હેલ્પ માંગે હગીએ. તો એની થોડીક વાર પછી મને જવાબ આપ્યો કે બેન તમારી યુટ્યુબમાં પ્રોબ્લેમ છે વધારે, તો નાની એવી હોત તો હું તમને ફ્રીમાં કરી દેત. મેસેજ કર્યો મને એવો, પણ તમારે હે ને વધારે પ્રોબ્લેમ છે એટલે છે ને પેમેન્ટ કામ કરવા માગશે એમ. તો મેં હામો મેસેજ કર્યો કે કેટલું અમાઉન્ટ મારે પે કરવું પડશે. તો મેં એની પાછું મને રિપ્લાય આપ્યો કે એટલું પેમેન્ટ થાય, 6,000 પેમેન્ટ થાય. 6,000! હજી તમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, કોઈ પેમેન્ટ આવ્યું ને, આટલી મહેનત કરા ને એ કે 6,000 પેમેન્ટ થાય. તો મેં ડાયરેક્ટ મેસેજ કરી દીધો કે સોરી ભાઈ મારે આ નથી કરાવવું. એ વાત પૂરી થઈ ગઈ. પણ એ માણસને હું કહેવા માંગા કે જે માણસ જે કામ કરતા હોય, હું કહું કે તમે કામ કરો. અમારા જેવા યુટ્યુબ કમાણી કંઈ ન થઈ હોય કે પે કરવા માટે એટલા જલ્દી કોઈ રેડી ન હોય અમાઉન્ટ પે કરવું, એ કાંઈ 6,000 રૂપિયા એ મોટી વાત છે જે કામ કરતા હોય એના માટે. ને હજી કાંઈ આપણું આગળ પણ ચેનલ ન વધ્યું હોય, તમે કરો, વર્ક કરો, બધાને હેલ્પ કરો, પણ ચાર્જ એટલો રાખો કે જે બધા માણસોને પોહાય એમ. ને જેને ખબર ન પડતી હોય એને તમે હાવ લૂંટવાનો પ્રયાસ ન કરો. મારું કહેવાનો મિનિંગ એ છે, આ જે કામ કરતા હોય એને પણ દિલથી મારી રિક્વેસ્ટ છે કે તો એ પછી ટોપિક મેં પૂરો જ કરી દીધો કે હાલો આપણે એના પાસે કંઈ કરાવવાનું નથી થતું. પછી મેં ટ્રાય કરી કે સાયબર કાફેમાં ટ્રાય કરા. તો સાયબર ભીમ 9 ને ત્યાં તો ઉપરથી આવ્યા. તો સાહેબ મેં કીધું સાયબર કાફે માધાપરમાં એ છે, તો એ કે એ છે તો ગૂગલમાં સર્ચ કરીને નંબર લે. તો એમાંથી મેં નંબર લીધા ગૂગલમાંથી સર્ચ કરીને. તો એક ભાઈના નંબર મળ્યા. એના આઈડી મેં વાત પણ કરી તો એને કીધું બેન હું બહાર છે અત્યારે, તમે હું જ્યારે કાફે જાય ત્યારે એ કે હું કોમ્પ્યુટરમાં તમારી આઈડી ખોલે ને બધું જોવે ને કાં પ્રોબ્લેમ છે કે તમે મને બધી લિંકની મોકલી દીજો. તો મેં કીધું ઓકે ભાઈ. તો મેં કીધું હાલો એવું બપોરે સોલ્યુશન કંઈક મળે જાય. એ ભાઈ એવું મને મેસેજ કરે કે બીજો તો મારા પાસે કોઈ ઓપ્શન નહોતો. થોડીક વાર થતાં જોવા મોબાઈલમાં કે ચિહ્ન હે કે હટેગું, ચિહ્ન હે કે હટેગું. કારણ કે આપણી આમ ટેન્શન થવા માંડ્યું તો મને આખા વિડીયોમાં ઓલું આવ્યું, એટલે કે આટલી મહેનત બીજી વાર પાણીમાં જાય, એકવાર તો ગઈ હતી. તો પછી આપણી પાસે વેઇટ કર્યા સિવાય કંઈ ઓપ્શન નહોતો. બાકી હું તો 1 મિનિટ વેઇટ કરવા નહોતી માંગતી કે જલ્દી મારું આ સોલ્યુશન થઈ જાય તો મને નિરાશ થાય. કારણ કે બહુ ટેન્શન આવે ગયું હતું કે કામ થાય ને કામ નહીં થાય. તો પછી તો રસોઈ બનાવે ને બધું કરી લીધું ને પછી માયરા મોબાઈલ જોતી હતી ને, તો મેં માયરાને કીધું કે માયરા 2 મિનિટ દેતો મોબાઈલમાં દીકરા. તો માયરાએ મને મોબાઈલ આપ્યો ને, તો મારે તો એ જ જોવાનું હતું કે આમાં ચિહ્ન હે કે વયું, બસ વિડીયો ઓપન કરીને જોવા કે હે. તો મેં જોયું ને તો એ ચિહ્ન રિયલી કે તમારી સામે કે જે માણસે મને 6,000 કીધા હતા, એ આ વિડીયો બનાવવાનું કારણ મારું એ છે કે જે માણસે મને 6,000 કીધા હતા એ ચિહ્ન બપોરના 1 વાગ્યાની આસપાસ હટેલું હતું. એમને એમ કાંઈ કર્યા વગરનું ચિહ્ન. આપણી એવી મને એ થયું કે હું ભીમની તરત જ મેં કીધું કે ભીમ આ ચિહ્ન હતા હટેગું. તો ભીમ કે કામ? મેં કીધું આ તો વયું ગઈ. તો
તો ભીમ કે કારની તું ટેન્શન લેતી હતી ને એ સોલ્યુશન મળે ગયું કે તું. પછી મને ભીમે સમજાવી કે તું આવી રીતના ટેન્શન લીધા રાખમાં, એકવાર એવું થયું હોય તો બીજી વાર ન થાય. પણ આપોઆપ વયું ગયું ઓલું, અને એ થયું હતું ને એ પણ હું તમને રીઝન આપા કે છે ને જે આપણે મોબાઈલનું ઓલું મને નામ ભૂલાઈ ગયું, અપડેટ આપવાનું હોય ને, અપડેટ મારો મોબાઈલ નહોતો કર્યો કેટલા ટાઈમથી, તો એને લીધે થયું હતું. કારણ કે સવારે ઉઠીને મને એ પણ ઓલું થયું કે અપડેટ કરે નાખા તો મોબાઈલ, કારણ કે હું મોબાઈલ અપડેટ કરા જ ઓછો, મને એવું મગજમાં જ ન આવે. પણ આજ સવારે ખબર નહીં ક્યાં આવે ગયું, તો અપડેટમાં સવારે મોબાઈલ મૂકી દીધો. તો જ્યારે આ બધી ભાઈયારી વાત કરે ને બધી, પછી મોબાઈલ એક બાજુ મૂકે ને કામમાં ચડે ગઈ ત્યારે અપડેટ કરવા મૂકી દીધો તો હે મને એવું લાગે કે મારા જ્યારે મેં ગૂગલમાં સર્ચ કર્યું હતું ને ત્યારે એવું બતાવતું હતું કે અપડેટ ચેચેમાં મને નહોતી ખબર પડતી કે કાં પ્રોબ્લેમ હે, ચેચે જેવું કંઈક લખેલું આવતું હતું કે એને. તો એ મેં ક્લિયર અપડેટ મતલબ કે મોબાઈલ અપડેટ કરી દીધો, લગભગ એને લીધે જ આ થયું હતું. એટલે ઘણી વાર યુટ્યુબમાં કાંઈ પણ મારો આજ વિડીયો બનાવવાનો મેઇન રીઝન જ એ છે કે જે મારી યારે બન્યું ને હું કાલુની જે રાતના 10 વાગ્યાની ટેન્શનમાં ઉતી બપોરના 1 વાગ્યા સુધી, એવું તમે ન કરતા. અને જરાય છે ને કામ કહેવાય કે જલ્દબાજી ન કરતા, કારણ કે આપણે આવું થાય ને તો બધાને ઓલું કરવા માંડીએ. એનું જે મેં કરવા માંડ્યું હતું, જો હવારી હું 6000માં માને ગયો તો કંઈ કરવાનું જ નહોતું, કારણ કે એ ભાઈની ખબર જ હતી, કારણ કે એ કામ કરે એટલે એની તો ખબર જ હોય ને કે આમાં એટલી બધી કંઈ પ્રોબ્લેમ નહોતી કે એટલા બધા પૈસા મારે દેવા પડે એની. પણ છતાં પણ એ મારા પૈસાનો લાભ ઉઠાવવા માંગતા હતા. મતલબ કે એને કારણ કે મને ખબર નહોતી પડતી એટલે એ જગ્યાએ મેં ન દીધા. પણ ઘણા એવા હોય કે 2-3 હજાર કે આની મને 6000 કીધા, કદાચ 2000 કીધા હોત તો હું માને જાત. હું તમને સાચું કહું કે 2000. તો મારો કહેવાનો મેઇન મિનિંગ એ છે કે કોઈ પણ નવા યુટ્યુબર હોય મારા જેવા, એને આવા કંઈ પ્રોબ્લેમ આવે કે કોપીરાઇટ તો ઇઝી જ છે હાવ, પણ છતાં પણ કંઈક પણ બીજી કંઈ પ્રોબ્લેમ આવે તમારા વિડીયોમાં, એવી રીતના મારે જે ચિહ્ન દેખાણું એવું દેખાય કે બીજી કોઈ પણ આવે, તો તમે એને જલ્દબાજીમાં કોઈ નિર્ણય ન લ્યો ને. યુટ્યુબમાં આપણે 1-2 દી વેઇટ કરો કે કામ હે બધું જોવો, 1-2 ની પૂછો, ડાયરેક્ટ કોઈને પૈસા ન આપી દેતા. કદાચ એવું બને શકે કે યુટ્યુબ આપણે રિવ્યુ તો જો કે એ આપણે બતાવતા જ જાય, આપણું જે 500 સબસ્ક્રાઈબર કે 1000 થાય એ પ્રમાણે, એ તો કંઈ ઓલું ને. પણ કહેવા માંગા કે હે ને મારી જેમ જલ્દબાજી મેં તો નથી કરી, ભગવાન મને બચાવી લીધી ને હું એટલા 6000 તો પે ન કરત, કારણ કે થોડી ઘણી મને જાણકારી છે કે એટલું પેમેન્ટ, આટલી મોટી પ્રોબ્લેમ મને લાગતી હતી, પણ પેમેન્ટ પણ મને સામે એટલું મોટું લાગતું હતું ને કે હું એની ન દે હગાઈ. તો મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે કોઈ એવા માણસની વાતમાં ફસાજો નહીં કે આવી રીતના કહે તો જલ્દી સોલ્યુશન મળે જાય. તમે વેઇટ કરજો 3-4 દીની, કારણ કે યુટ્યુબ ડિલેટ થવાનું એ તો થવાનું છે, પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાની તમે એની હાથ રાખીને બેહેર્યો એ પણ હું નથી કહેતી કે આ તો બધું ગયું, પણ તમે ટ્રાય કરો. બધાની જે આપણા જાણીતા હોય, કોઈ યુટ્યુબ વાપરતું હોય, જે યુટ્યુબમાં અહીંયા કોમ્પ્યુટરમાં એકદમ એની ખબર પડતી હોય, એનો તમે સહારો લ્યો, એની બધાની પૂછો કે આ થયું તો કામ કરવું. કારણ કે અમુક હે ને ફ્રીમાં પણ કરી દેતા હોય, ઘણા બધા હોય. મારે આ એકવાર પ્રોબ્લેમ થઈ હતી, મારે તો ઘણી બધી વાર ખબર નહીં પ્રોબ્લેમ આવી થતી જ આવે જલ્દીમાં. તો એકવાર પ્રોબ્લેમ થઈ હતી તો આપણા જયેશભાઈને છે એને મેં વાત કરી હતી, શાંતિબેનને જે રામગઢના હે, એની મને સોલ્યુશન આપ્યું હતું ને ક્લિયર પણ થઈ ગયું હતું. તો આવી બધી પ્રોબ્લેમ થતી હોય તો તમે હેને થોડીક નિરાત રાખો, જલ્દબાજી ન કરતા. અને આ વિડીયો મેં એટલે જ બનાવ્યો, કારણ બસ આ વિડીયો મેં એવા હાટું બનાવ્યો હતો કે મારા જેવા યુટ્યુબરની ઘણાની આવી પ્રોબ્લેમકારક સામનો કરવો પડે તો નિરાતે એનું સોલ્યુશન ગોતજો. બહુ જલ્દબાજી ન કરતા, ટેન્શન ન લેતા. આપણી જિંદગી હારે ને જ ગા, બીજી વાર ટ્રાય કરીએ. પણ મારે તો આવું એકવાર થયું હતું ને એટલી હું થોડીક બીએ ગઈ હતી. અને મારો સ્વભાવ પણ એવો છે કે જરાક કંઈક થાય ને તો પછી મને હક ન થાય કે જ્યાં સુધી સોલ્યુશન ગમે એ વાતનું. એટલે હું બહુ જ ટેન્શનમાં આવી ગઈ હતી. સાંજે 10-10:30 વાગ્યાથી ત્યાં સવારના 1 વાગ્યા સુધી તો હવે એની મનમાં રસોઈ બનાવવા તો એ મનમાં આવે, છોકરીઓને રાખા તો એ મનમાં આવે. એટલે એટલું બધું મનમાં ન લેતા, કારણ કે આપણી જિંદગીને તારે જતા એ મને પણ સબક મળે ગો. આવું મારી યારી બહેનો એટલી કે ક્યારેય પણ કંઈ પ્રોબ્લેમ આવ્યો તો હું એટલું ટેન્શન નહીં લા. બીજા નંબરમાં એનું સોલ્યુશન ધીમે ગોતવાની ટ્રાય કરી, એટલે જલ્દી બધું નહીં કરા.
મેં તમને મેઇન રીઝન બતાવી દીધું, કારણ કે મને એવું થયું કે હાલો મારી આઈડી જે બન્યું હું તમારા આઈડી શેર કરા તો ઘણા બધાની આશા રાખા કે નવા યુટ્યુબર હે મારા જેવા એને આ વિડીયો હેલ્પફુલ થાય. તો આ વિડીયો એટલા માટે જ મેં બનાવ્યો હતો. અને જો વિડીયો પસંદ આવે તમને બધાને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. તો મળ્યા આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માં મોગલ.